शन्नो मित्रः शं वरुणः मित्रशंवरुणः शन्नो शन्नो भवत्वर्यमा भवत्वर्यमा शन्न शन्न इन्द्रो इन्द्रो बृहस्पतिः बृहस्पतिः शन्नो शन्नो विष्णुरुक्रमः विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ સમી સાંજે આપ સૌનું સ્વાગત છે. આપ સૌની સાથે સાક્ષાત્કાર કરતા ખૂબ ખૂબ આનંદ અને આત્મીયતાની હું અનુભૂતિ કરી રહ્યો છું. આ વિચાર યજ્ઞમાં દ્વિતીય દિવસે ગઈકાલે જે વાત કરવામાં આવી હતી એના અંતિમ વિચાર સૂત્રને સ્પર્શ કરી અને આજે આગળ પ્રસ્થાન કરવામાં આવશે. ગઈકાલે આપણે જોઈ ગયા હતા ભારત વર્ષની અમર અજર અલૌકિક ગેબી પરંપરામાં સંવાદનું એક મહત્વનું સ્થાન છે અને સંવાદ દ્વારા જ આ જ્ઞાન ભારત વર્ષની પ્રજાને પીરસવામાં આવે છે. અને એ સંવાદ એટલે એક પ્રશ્ન પૂછે ને બીજો ઉત્તર આપે. ગઈકાલે વાત કરી તેમ એકે શંકા ઊભી કરી, બીજાએ સમાધાન કર્યું. એકે સંદેહને ખડો કર્યો, બીજાએ સંદેહની નિવૃત્તિ કરી. અને એવી રીતે મિથિલા નગરી નરેશ સત્તાના સૂત્રો સંભાળતો રત્નજડિત સિંહાસન પર બેસતો રાજા જનક એક સાધુને, એક સંન્યાસીને, એક ઋષિને, અષ્ટાવક્રને પ્રશ્ન પૂછે છે અને અષ્ટાવક્રજી ઉત્તર આપે છે. ગઈકાલે ઉત્તર મળેલો પણ એ સંદર્ભમાં ઉત્તરની છણાવટ કરવામાં આવશે. પણ ઉત્તરની છણાવટ કરીએ તે પૂર્વે પ્રશ્નની બરોબર સમજ લઈ લઈએ. એટલે પુનઃ એકવાર પુનઃ ઉચ્ચારણ થશે. આપના સ્મૃતિ પટ ઉપર પ્રશ્ન છે એને અંકિત કરવામાં આવશે અને ત્યારબાદ અષ્ટાવક્રજીના ઉત્તરની અંદર આપણે પ્રવેશ કરીશું, મનન કરીશું, ચિંતન કરીશું, મનોમંથન કરીશું અને વિચાર સાગરમાં ડૂબકી મારી અને ઉત્તરરૂપી મોતીને લઈ અને આપણે બહાર આવીશું. તો સાંભળીએ પ્રથમ પ્રશ્ન. જનક ઉવાચ. જનક ઉવાચ. કથમ જ્ઞાનમ અવાપ્નોતિ કથમ મુક્તિર ભવિષ્યતિ વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ એતદ બ્રૂહિ
ब्रूहि मम प्रभो एतत् ब्रूहि मम प्रभो। जनक कैसे कथम જ્ઞાનમ અવાપ્નોતિ, મને આત્મજ્ઞાન થાય કઈ રીતે? કથમ મુક્તિર ભવિષ્યતિ, મુક્તિ કેવી રીતે મળે? વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ, રિનન્સિએશન, વૈરાગ્ય મને કેવી રીતે પ્રાપ્ત થાય? પણ મુખ્ય પ્રશ્ન છે, મને મોક્ષ મળે કેવી રીતે? મુક્તિ સંભવે કઈ રીતે? મોક્ષ કહો કે મુક્તિ કહો, સેલ્ફ રિયલાઇઝેશન કે ડેલિવરન્સ, ફ્રીડમ ફ્રોમ બોન્ડેજ ઓર સેલ્ફ નોલેજ મને મળે કઈ રીતે? અને એવા પ્રશ્નના ઉત્તરમાં અષ્ટાવક્રજી આપણને સમજાવવાનો પ્રયાસ કરશે કે મુક્તિ મળે કેવી રીતે. પ્રશ્નની પકડ બરોબર હશે, ઉત્તર હૃદય ગમ્ય થઈ જશે, હૃદયમાં કોતરાઈ જશે શિલાલેખની માફક. પણ યાદ રાખવાનું, અંતઃકરણ વિભિન્ન જાતના હોય. એક અંતઃકરણ એવું હોય નદીની રેત જેવું, અને એવા અંતઃકરણ પર કને કઈની ક અથવા એ ફોર એપલ, પણ આમ એ લખીએ અને નીચે આવીએ ને અને વાયરો વાય અને એ ભૂસાઈ જાય. એક અંતઃકરણ એવું હોય પથ્થર જેવું, શિલાલેખ લખાયેલા છે ભારત વર્ષમાં, અને એકવાર કોતરાઈ ગયું સદીઓ સુધી એવું ને એવું રહે. અને એક અંતઃકરણ પાણી જેવું હોય, આમ પાણીની અંદર આંગળી મૂકી અને આમ એ કરવાનું, પણ નીચે આવો ત્યાં સુધી આગલું પાંકડું ભૂસાઈ ગયું હોય. પાણી એક એવી સરફેસ છે, પાણી જેવું અંતઃકરણ એવું અંતઃકરણ જેના ઉપર રાગ દ્વેષના લીટા પાડી શકાય નહીં. સુખ દુઃખ છે એના આલેખ લખી શકાય નહીં. જેવું જેનું અંતઃકરણ, અષ્ટાવક્ર તો સમજાવતા જ રહેશે, પણ જનકનું જેવું અંતઃકરણ હશે એવું પોતે હૃદયમાં ઉત્તરને કોતરી શકશે. વક્તા તો વિચારો બોલ્યા કરે, શ્રોતાનું અંતઃકરણ જેવું હશે એ પ્રમાણે ઉત્તરો અંદર લખાઈ શકશે. અષ્ટાવક્રનો ઉત્તર સાંભળવા માટે મંત્ર 7, કારણ કે ગઈકાલે 6 સુધી વિચારણા કરવામાં આવી અને ફરી પ્રશ્ન એકવાર, વોટ ઇઝ ડેલિવરન્સ? What is freedom from bondage? How I can have self-knowledge or self-realization? મુક્તિ કહો, મોક્ષ કહો, નિર્વાણ કહો, બંધનથી છુટકારો કહો, ત્યારે જે નામ આપવું હોય આપો, પણ મુક્તિ મળે કઈ રીતે એનો ઉત્તર હવે અષ્ટાવક્રજી મંત્ર 7 દ્વારા આપણને સમજાવે છે. एको द्रष्टासि सर्वस्य मुक्तप्रायोऽसि सर्वदा मुक्तप्रायोऽसि सर्वदा. एको द्रष्टासि सर्वस्य मुक्तप्रायोऽसि
सर्वदा अयमेव इते बन्धः अयमेव हिते बन्धः द्रष्टारं पश्यसीतरम् द्रष्टारं पश्यसीतरम् एको દ્રષ્ટાસી સર્વસ્ય એક. એ જનક, તું તો એક જ છે, પણ તું એવો એક છે કે તારા જેવો બીજો હોઈ શકે નહીં. અર્થાત યુ આર નોન ડ્યુઅલ રિયાલિટી, એન્ડ ધેટ ટુ યુ આર એબ્સોલ્યુટ રિયાલિટી. યુ આર નોટ રિલેટિવ રિયાલિટી. અષ્ટાવક્ર સમજાવે છે જનકને, એ જનક તું એક જ છે. એટલું જ નહીં, દ્રષ્ટા અસી, તું સર્વનો દ્રષ્ટા છે. પેલા ભાષાંતર જોઈ લઈએ. તું એક છે દ્રષ્ટા, અને એક એવો છે કે તું સર્વનો દ્રષ્ટા છે. સર્વસ્ય, સર્વસ્ય એટલે પિંડ અને બ્રહ્માંડનો ઇન્ડિવિજ્યુઅલિટી એન્ડ ટોટાલિટી, ધ એન્ટાયર કોસ્મોસ જેને કહેવામાં આવે છે, એ અને વ્યક્તિત્વ ઇન્ડિવિજ્યુઅલિટી જેને પિંડ અને બ્રહ્માંડ કહેવાય, એ સર્વનો તું એક જ દ્રષ્ટા છે. સર્વદા, પહેલા પણ તું એક દ્રષ્ટા હતો, અત્યારે પણ છે અને રહેવા વાળો છે. અને માટે હે જનક, તે પ્રશ્ન પૂછેલો ને, મુક્તિ કેવી રીતે મળે? આટલું સમજ કે તું એક છે, નોન ડ્યુઅલ રિયાલિટી, એટલે એક અને અદ્વિતીય, એટલે તારા જેવો બીજો ન હોય એવો તું એક. તદુપરાંત તું સર્વનું દ્રષ્ટા છે. અને જો આટલું જ સમજી જાય તો તું મુક્ત છે, મુક્ત પ્રાય અસી. લેટ અસ ફિનિશ ટ્રાન્સલેશન ફર્સ્ટ. હી ખરેખર, અયમ એ વહી તે, એ ખરેખર આજ તારું બંધન છે જનક. તું બંધનમાં છે, બંધનમાં છે એવું તું માને છે ને? તો કે હા. અને જો તું માનતો હોય તારું બંધન એટલે શું? અયમ એ વહી તે બંધ, દ્રષ્ટારમ ઈતરમ પશ્યતિ. તું તો દ્રષ્ટા છે, પણ તું તને દ્રશ્ય માને છે. આ ભાષાંતર. હવે ગહન તત્વની ચર્ચામાં પ્રવેશ કરીએ. અહીં અષ્ટાવક્ર દ્રશ્ય અને દ્રષ્ટાનો ભેદ સમજાવે છે. સિયર એન્ડ સીન. હું પણ જોઉં છું, તમે પણ જોઉં છો કે આ મારી સામે ઘડિયાળ છે. આ દ્રશ્ય છે અને હું દ્રષ્ટા છું. આ પાણીનો ગ્લાસ છે, મને દેખાય છે. આ દ્રશ્ય છે અને હું દ્રષ્ટા છું. આપ સૌ શ્રોતાઓને હું જોઈ શકું છું, મારા માટે તમે દ્રશ્ય છો અને હું દ્રષ્ટા છું. પણ તમારા માટે હું દ્રશ્ય છું અને તમે દ્રષ્ટા છો. દ્રષ્ટા એટલે સિયર. You are seer and I am seen, my dear sir. હવે જો તમે મને જોતા હો તો હું તમારા માટે દ્રશ્ય અને તમે મારા દ્રષ્ટા થયા. હવે હું સૌને ખૂબ નમ્રતાથી પ્રશ્ન કરું, કારણ કે તમે મારા વડીલો છો. જો હું તમને દેખાતો હોઉં ભગવા કપડામાં, હું દ્રશ્ય છું ને તમે દ્રષ્ટા છો, મને તમે એક વાત તો કહો સાહેબ, કે તમારે તમારી સીટ પરથી ઉઠી અને મારી પાસે આવી અને મારી સાથે આલિંગન કરવું હોય દાખલા તરીકે, તો તમારે કેટલા પગલાં ચાલવું પડે સાહેબ? અંદાજે કોને? સિસ્ટમેટિક ગપ્પુ મારવામાં વાંધો શું? અને હું તમે ખોટા છો એવું નહીં કહું. મારા ગુરુ મને શીખવાડ્યું છે, એકને કહી દુસરેને માની
ગુરુ નાનક કહે દોનો જ્ઞાની. મને કહો તો ખરા કે આ ધારો કે રાજુભાઈ બેઠા છે પહેલી રોમાં, ત્યાંથી મારી પાસે આવવું હોય તો કેટલા પગલા અથવા કેટલા ફૂટ ચાલવું પડે અંદાજે? બોલો ને સાહેબ. 20-25. એક્સેપ્ટેડ સર, તમે સાચા છો. એટલે રાજુભાઈને મારા સુધી આવવા માટે 20-25 ડગલા ચાલવું પડે. અને 20-25 એટલે દાખલા તરીકે સમજી લો કે 25 મીટર ચાલવું પડે. ફોર એક્ઝામ્પલ 20 મીટર, 25 મીટર. જો એને મારી પાસે આવવા માટે 20 મીટર ચાલવું પડે, દેટ મીન્સ I am seen and he is seer. There is physical distance in space, distance of 20 meter. પણ હું એ પૂછું, રાજુભાઈ જુવાન છે, સશક્ત છે, એને આટલું અંતર કાપતા કેટલી સેકન્ડ લાગે? વન્સ અગેન અંદાજે 5 સેકન્ડ. એક્સેપ્ટેડ. જ્યારે આપણે એમ કહીએ કે રાજુભાઈને મારા સુધી પહોંચવા માટે 5 સેકન્ડ લાગે, there is distance in time. એટલે સીન અને સિયર, દ્રશ્ય અને દ્રષ્ટા વચ્ચે there is physical distance, and that physical distance is known as distance in time or distance in space. આટલું સાહેબ તમને સમજાઈ ગયું કે નહીં? કે દેશ અને કાળનું અંતર હોય. 25 મીટર એટલે દેશમાં અંતર છે અને 5 સેકન્ડ એટલે કાળમાં અંતર છે. કોની વચ્ચે? દ્રશ્ય અને દ્રષ્ટા વચ્ચે. સીન એન્ડ સિયર. પણ મારી સામે ઘડિયાળ છે, બસ 2.5 ફૂટ દૂર છે. આ ઘડિયાળ લેવા માટે 1/2 સેકન્ડ લાગી અને મેં લઈ લીધું, કારણ કે ડિસ્ટન્સ ઓછું છે. પણ એક વસ્તુ નક્કી થઈ ગઈ ને કે જે બેની વચ્ચે અંતર હોય દેશ અને કાળમાં, એ બંને જુદા છે. અને જુદા છે એટલે એક થઈ શકે નહીં. Seer cannot become seen. આ ઘડિયાળ object of perception and I am perceiver. Perceiver cannot become object of perception. કારણ બે જુદી જુદી વસ્તુ છે. અને બે જુદી જુદી વસ્તુ હોય, બે કદાપી એક થઈ શકે નહીં. આ ફાઉન્ડેશન છે આપણું. આ જો ભૂમિકા પકડાય તો આપણે આગળ જઈએ. દ્રશ્ય અને દ્રષ્ટા જો એક થઈ શકે નહીં અને એક છે નહીં, તો પછી આપણે સમજીએ. સાહેબ તમે ત્યાં બેઠા છો, હું અહીં છું, મારા હાથ તમને દેખાય છે કે નહીં? હા કે ના? ગઈકાલે પણ કહ્યું હતું, દેખાય છે. સરસ. તમને તમારા હાથ દેખાય છે કે નહીં? ટ્રાય કરો ને સાહેબ, દેખાય છે કે નહીં? પ્લીઝ ડોન્ટ ટ્રાય. દેખાય, વાંધો નહીં. તમને તમારા હાથ દેખાય, તમે બેઠા, તમારા પગ દેખાય. રાજુભાઈ પગ ઉપર પગ ચડાવીને બેઠા છે, કોઈ એમને બેઠા હોય, દરેકને દેખાય. મને તો મારું પેટ દેખાય, કારણ કે ફૂટબોલ ગ્રાઉન્ડ જેવું છે. પણ સાહેબ તમને તમારું પેટ દેખાય છે કે નહીં? તમારા પગ દેખાય છે કે નહીં? તમારા હાથ દેખાય છે? હા કે ના? તો તમને તમારું શરીર દેખાય છે અને જવાબ આપ્યો હા, તો તમારું શરીર છે, that is seen and you are seer. અને સિદ્ધાંત સમજાવી ગયો. seer cannot become seen. અને તમે જો દ્રષ્ટા હો તમારા શરીરના, તો તમે શરીર છો જ નહીં. સાહેબ મારી વાત ગળે ઉતરે છે કે નથી ઉતરતી? હું ધીરે ધીરે સુગર કોટેડ કરીને આપું છું કેપ્સ્યુલ. અને જો તમને સમજાતું હોય, આઈ એમ seer of my physical gross body. આ સ્થૂળ શરીરનો હું દ્રષ્ટા છું અને દરેકને દેખાય છે, માટે જ માણસ સ્ટેટમેન્ટ કરતો હોય છે, જાડો છું, પાતળો છું, કદરૂપો છું, ગોરો છું, હેન્ડસમ છું, આઈ એમ બ્યુટીફુલ, એવું બધું કહેતા હોઈએ છીએ આપણે. ક્યારે? શરીરને જોતા આવીએ તો. તો એક વસ્તુ નક્કી થઈ ગઈ કે તમે શરીરના શું છો? દ્રષ્ટા છો. યુ આર પરસીવર ઓફ યોર ફિઝિકલ ગ્રોસ બોડી. સાહેબ ગળે ઉતરે છે કે નથી ઉતરતી વાત? હા કે ના? આપણે દોસ્તી થઈ ગઈ, હવે કહો. અને જો તમે નક્કી કર્યું કે હું મારા શરીરને જોઉં છું, તો હું શરીર નથી અને હું શરીર નથી, એવો જો દ્રઢ નિર્ણય હોય, તો દર વર્ષે કેમ હેપી બર્થડે ટુ યુ એ બધું કરો છો કે નહીં? અલા કરો છો કે નહીં? ખોટે ખોટું જૂઠે જૂઠું.
તમારો ક્યાં જન્મ થયો છે? યુ આર અનબોર્ન સુપ્રીમ રિયાલિટી. યુ આર સીયર ઓફ યોર ફિઝિકલ ગ્રોસ બોડી. તમે સ્થૂળ શરીરના દ્રષ્ટા છો. તો જન્મ થતો તો શરીરનો, મોત થાય તો શરીરનું, વૃદ્ધિ વિકાસ થાય તો શરીરના. આધિ વ્યાધિ, આધિ એટલે માનસિક રોગ, વ્યાધિ એટલે શારીરિક રોગ. લાગુ કોને પડે? ઉપાધિ હોય તેને યાદ રાખવાનું. તમારામાંથી કોઈ પણ ઉપાધિ નથી. આધિ વ્યાધિ તમને લાગુ પડતા નથી. કોને લાગુ પડે છે? સીન છે તેને, દ્રશ્ય છે તેને. તો મારે ગભરાવાની જરૂર ક્યાં? આધિ વ્યાધિ ઉપાધિ જેને લાગુ પડે એ શરીર છે. જન્મે છે શરીર છે, મૃત્યુ પામે એ શરીર છે. હું નહીં. હું તો મારા શરીરના જન્મને મોતને જોનાર સાક્ષી છું. આઈ એમ અમ્પાયર. મારે ફિલ્ડિંગ કરવાની જરૂર નહીં, બોલિંગ કરવાની જરૂર નહીં, બેટિંગ કરવાની જરૂર નહીં, કારણ કે હું સદા નોટ આઉટ રહેનાર છું. અષ્ટાવક્ર આવું સમજાવે છે. કોને? જનકને. તું દ્રષ્ટા છે. મુક્તર પ્રાય અસી, દ્રષ્ટા અસી સર્વસ્ય. તું બધાનો દ્રષ્ટા છે અને છતાં તું દ્રશ્ય બનવાનો પ્રયત્ન કરે છે. એ જ તારું બંધન છે. આ મુખ્ય રહસ્ય અષ્ટાવક્ર ગીતાનું આપણને સમજાવવામાં આવે છે. તો ધીરે ધીરે આપણે પ્રસ્થાન કરીએ છીએ. જો હું એવું માનું કે હું શરીર છું, હું દેહ છું, તો મને બંધન છે. કોનું? દેશ અને કાળનું. ઇફ આઈ એમ ફિઝિકલ ગ્રોસ બોડી, તો મારો જન્મ છે ક્યાં? એક સ્થળે, કોઈ પ્રસૂતિ ગૃહમાં, લેબર રૂમમાં. એટલે એક સ્થળે કાં તો ઘરમાં. જો હું શરીર છું તો મારો જન્મ છે ક્યાં? સ્થાનમાં, સ્થળમાં, ઇન સ્પેસ. નોટ ઓનલી ઇન સ્પેસ બટ ઇન ટાઈમ ઓલ્સો. અમુક સમયે જ હું જન્મ્યો છું. એટલે હું દેશ અને કાળના બંધનમાં છું. બધા કહે છે કે બર્થ રેટ, બર્થ રેટ, બર્થ રેટ. There is wrong terminology. That is the date of delivery. Birth, that is right from the time of conception. જ્યારે રંગસૂત્રોનું મિલન થાય, 9 મહિના પછી ડિલિવરી થાય. પણ ઇટ્સ ઓલ રાઈટ. આપણા બધા ફોર્મમાં અને પાસપોર્ટ બધામાં એક રોંગ ટર્મિનોલોજી લખેલી છે. પણ હું સમજાવવા એ માગું છું તમને કે જો હું શરીર છું માનું તો દેશમાં આવ્યો છું, એટલે આ સ્થળે જન્મ્યો છું, તો સ્મશાન નામના બીજા સ્થળમાં મને સળગાવવામાં આવશે અથવા કબ્રસ્તાનમાં મને દાટવામાં આવશે. That means I'm bound by space. I'm limited by space. I'm conditioned by space. એટલું જ નહીં, મારી જન્મ તારીખ હોય છે. બધા કહે છે આટલા વાગે તમારો જન્મ થયો છે, અને એટલા વાગે જો મારો જન્મ થયો હોય તો અગેન સમયમાં આવ્યો છું અને સમયમાં મારું મૃત્યુ થશે, એટલે હું ચાલી જઈશ. પણ ક્યારે? આ જે શરીર દ્રશ્ય છે, દેખાય છે ને, સીન, એ હું છું એવું માનું તો જ. પણ જો એવું માનું આઈ એમ સિયર ઓફ માય ફિઝિકલ ગ્રોસ બોડી, હું તો મારું સ્થૂળ શરીરનો દ્રષ્ટા છું. જો હું શરીરનો દ્રષ્ટા છું તો મારો જન્મ ક્યાં? તો હું અંદર રહેનારું પેલો આત્મતત્વ છું. ઓહો, કેવો છું? અજો નિત્ય શાશ્વત હોય એમ પુરાણા, જેમ ભગવદ્ ગીતા કહે છે. આઈ એમ અનબોર્ન સુપ્રીમ રિયાલિટી. મને બધાને પૂછે સ્વામીજી તમારી જોડે મેં ફોટો પડાવી શકો? હું ના શું કામ કહું? મારો ફોટો તો લઈ ના શકે, પણ જે હું નથી ને, જે સીન છે ને, એનો ફોટો લોકો લે, તો મારે ઓબ્જેક્શન ક્યાં? હું સમજાવવા એ માગું છું કે જો હું શરીર છું તો દેશ અને કાળનું બંધન છે, છે અને છે. અને જો હું માનું ભ્રાંતિમાં કે હું બંધનમાં છું, બંધનમાં છું, બંધનમાં છું, તો મને મુક્તિ કેવી રીતે મળે? મને મોક્ષ કેવી રીતે મળે? વેર ઇઝ ધ ક્વેશ્ચન ઓફ સેલ્ફ રિયલાઇઝેશન? વેર ઇઝ ધ ક્વેશ્ચન ઓફ ફ્રીડમ ફ્રોમ બોન્ડેજ? વેર ઇઝ ધ ક્વેશ્ચન ઓફ સેલ્ફ નોલેજ? પણ જો હું સમજી જાઉં કે શરીર છે ને, there is container and
એન્ડ આઈ એમ કન્ટેન્ટ ઇનસાઇડ. અને હું એ આત્મા છું જેને સત કહેવામાં આવે છે. સત એટલે ત્રિકાલે અભિતિષ્ઠતિ ઇતિ સત, જે પહેલા હતું અત્યારે છે અને રહેવાનું છે. આ શરીરનો જન્મ થયો ને, જેને સીન કહું છું, દ્રશ્ય કહું છું, આ શરીરનો જન્મ નહોતો થયો ત્યારે પણ અંદર જે છે આત્મા એ તો પહેલા હતો, કોઈક બીજા શરીરમાં છે. એટલે ભૂતકાળમાં હતો, વર્તમાને આમાં છે. અને આ શરીરને સળગાવી નાખવામાં આવશે, બાળવામાં આવશે, તો આત્મા તો ફરી પુનર્જન્મ લઈ અને બીજા શરીરમાં પ્રવેશ કરશે. એટલે એ તો રહેવાનો જ છે. અને જે ત્રણેય કાળે હોય, which exist in all three periods of time, that is સત. પહેલા હતો, છે અને રહેવા વાળો. આઈ એમ કન્ટેન્ટ ઇનસાઇડ ધીસ ફિઝિકલ ગ્રોસ બોડી, અર્થાત આ સ્થૂળ શરીરની અંદર જે તત્વ છે અંદર રહેવા વાળો છું. આ તો ભાડાનું ઘર છે, હાડકા, માંસ અને ચામડાનું. અને જો હું એ આત્મા છું તો સત છું, પણ હું જડ નથી. હા, હું સત છું પણ જડ નથી. સાંભળજો સાહેબ, મારી સામે આ એક ઘડિયાળ છે, આ મારો ડાબો હાથ છે અને મેં મૂક્યું આના પર. આ તમને ખબર છે ને કે આ મારો ડાબો હાથ છે? હા ભાઈ, ખબર છે. આ ઘડિયાળ છે એટલું ખબર છે ને? એટલે હા કે ના? હવે આમે મૂક્યું. હવે આ ઘડિયાળને ખબર છે હું સ્વામીજીને ડાબા હાથમાં છું? આ ડાબા હાથને ખબર છે કે આ ઘડિયાળ છે? કેમ? બંને જડ છે. લીમડો ને પીપળો 40 વર્ષથી બાજુમાં ઉભા હોય. લીમડાને ખબર નથી પીપળો છે, ને પીપળાને ખબર નથી લીમડો છે. કેમ? બંને જડ. પણ તમે બે જણા જોડે જોડે બેઠા છો ને, હું મોડો આવું ને 5 મિનિટમાં તો પેલાની આખી હિસ્ટ્રી લઈ નાખી હોય. એટલે એના વિશે બધું જ જાણી લીધું. ભાઈ ક્યાં રહો છો ને, આમ છે ને, હું કરો છો ને, તમે છોકરી કેટલાનું, હું ભણે છે ને, કેમ મારે ઠેકાણું પાડવું છે ને, કઈ કઈ પૂછી નાખ્યું હોય. અને તમે એકબીજા વિશે જાણો છો. કેમ? તમે ચેતન તત્વ છો. એટલે હું શું કહેવા માંગુ છું સમજો. આત્મા સત છે, ચિત્ત એટલે ચૈતન્ય છે, એટલે જડ નથી. અને ચિત્ત દ્વારા, ચૈતન્ય દ્વારા જ્યારે મને સમજાય કે હું સત છું, હતો છું, રહેવા વાળો છું, અજર છું, અમર છું, વાહ વાહ, હવે ભય શેનો? હું ભય મુક્ત છું. એટલે આનંદ છું, આનંદ છું, આનંદ છું. એટલે હું સત છું, ચિત્ત છું, આનંદ છું. આઈ એમ એક્ઝિસ્ટન્સ, બ્લીસ એન્ડ કોન્શિયસનેસ. ઓ એવું હું, અને એવું હું છું માટે હું દ્રષ્ટા છું, માટે હું સાક્ષી છું, માટે આઈ એમ વિટનેસ. આટલું તો કેવું છે. એટલે સમજો, જો હું અજ્ઞાનમાં, ભ્રાંતિમાં એવું માનું કે આ શરીર હું છું, તો દેશ અને કાળનું બંધન મને લાગુ પડે છે, ટાઈમ એન્ડ સ્પેસનું. એક જ બંધન લાગુ નથી પડતું. જો હું શરીર છું ને, તો સ્વામીજી આ શરીરને સ્મશાને લઈ જઈને અગ્નિ સંસ્કાર કરવામાં આવશે, તો પાછું હું તો બીજા શરીરમાં જવાનો પુનર્જન્મ માટે, અને બીજા શરીરમાં જઈ અને 9 મહિના સુધી મળ અને મૂત્રની વચ્ચે અંધારી કોટડીમાં પૂરાઈ રહ્યું, એનું બંધન પણ મને લાગુ પડે છે. ક્યારે? હું શરીર મને માનું તો. હું શરીર છું તો ચિતા પણ લોકો મને ઉપાડી અને લઈ જશે ને સળગાવશે, એવું બંધન પણ મને લાગુ પડે છે. શું છે? આશાની ધમાલ છે. એક કોઈની જાન ચાલી જાય છે કે કોઈનો જાન ચાલ્યો જાય છે. આ મારો જ અવસર અને મારી હયાતી નહોતી. ના ના, આ લોકો ખબર ઉપાડી લઈ જતા હોય, અને મારા જેવાનું ઉપાડે તો ખબર પડે. બાબુ ખભો દુખી જાય ને તો તાજો માજો ગયો છે. આ તમારું હુક લકડીનું ઉપાડની પેલા ખબર ના પકડે. બંધનની વાત સમજાવું છું. કાં તો ગર્ભે પુરાવાનું બંધન, ચિતામાં સળગવાનું બંધન, અથવા દેશકાળનું બંધન, અથવા ભાઈ અમે વીતી તમે વીત છે ધીરી બાપુડિયા, એ ગઈ પણ આવ્યું છે, શું કરીએ? એટલે શું? આ બીજું બંધન, પરવશતા. તમે શરીર છો તો જ ગઢપણ આવે ને. અને હું માનું કે હું શરીર નથી, હું તો પેલો આત્મા છું. યુ આર એવર ગ્રીન માય ડિયર સર. શા માટે ભ્રાંતિમાં જીવો છો? આ પ્રશ્ન છે. એ જનક, તું દ્રશ્ય શરીર નથી, તું તો દ્રશ્ય શરીરનો દ્રષ્ટા છે. એમાં જ મોક્ષ છે, મુક્તિ છે, સેલ્ફ રિયલાઇઝેશન છે, નિર્વાણ છે.
એટલે ઉત્તરમાં કહેવામાં આવ્યું, દ્રષ્ટા અસી સર્વસ્ય, હે તું સર્વનો દ્રષ્ટા છે એવું માની સુખથી વિચાર. દ્રષ્ટારમ ઈતરમ પશ્યતિ, એટલે તું છે દ્રષ્ટા પણ તું તને દ્રશ્ય સમજે છે, એ જ બંધન છે. ટૂંકમાં વૃદ્ધાવસ્થા છે એનું બંધન આવશે, પછી રોગમાં પીડાવાનું બંધન આવશે, રોગી થઈશું એટલે પછી એ બીજાને પરવસ્તરી જિંદગી જીવી પડશે. અને જો તમે માન્યું કે હું શરીર છું તો કર્મો તો કરવા જ પડશે. ના સ્વામીજી, અમે કર્મના બંધનમાં ફસાવા નથી માંગતા એટલે અમે કર્મ નહીં કરીએ. અરે કયું કર્મ નહીં કરો? આંખથી જોવાનું બંધ કરશો, કાનથી સાંભળવાનું બંધ કરશો, તમારી પલ્સ બંધ કરી દેશો, ફેફસાથી શ્વાસ લેવાનું બંધ કરશો, કયું કર્મ બંધ કરશો? નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠત કર્મકૃત, એક ક્ષણ માત્ર માટે પણ કર્મ તો બંધ થઈ શકે નહીં. એટલે કર્મ તો કરવું જ પડશે. અને જો કર્મ કરશો, સિદ્ધાંત તમને ખબર છે હવે કે જ્યાં જ્યાં ક્રિયા છે ત્યાં ત્યાં પ્રતિક્રિયા છે. Each and every action has reaction. There cannot be any reaction without action. પણ કર્મ વર્તમાનમાં થાય ને ફળ ભવિષ્યમાં મળે. એક્શન એન્ડ રિએક્શન. એટલે જો તમે માન્યું કે હું શરીર છું તો તમે કર્મ કરો છો, અને તમે કર્મ કરો છો તો તમે કરતા છો, અને કરતા ભાવે કર્મ કરશો તો ભવિષ્યમાં ફળ તો ભોગવવું જ પડશે. એટલા માટે આપણે ત્યાં કહ્યું કે ભાઈ સારા કર્મ કરો. ઓહો, એટલે પુણ્ય કર્મ કરો એવું કહેવામાં આવ્યું, પાપ કર્મ છોડો એવું કહેવામાં આવ્યું. કેમ? જેવા કર્મ કરશો એવું ફળ મળશે. પણ ક્યારે તમે એવું માનો કે હું આ સાંભળજો બરાબર, હું છું તો દ્રષ્ટા, આત્મા, ચૈતન્ય, પણ હું મને દ્રશ્ય માનું છું, એટલે મને શરીર માનું છું. હું શરીર માનું છું તો શરીરની અંદર રહેલી ઇન્દ્રિયો છે એ કામ કરશે, આંખ જોવાનું કામ કરશે, જીભ સ્વાદ લેવાનું કામ કરશે, હાથ ગ્રહણ કરવાનું કામ કરશે, પગ પ્રદક્ષિણાનું કામ કરશે, મન વિચારવાનું કામ કરશે, બુદ્ધિ નિર્ણય લેવાનું કામ કરશે. એ કર્મ તો કરવું જ પડશે. ક્યારે? હું શરીર છું તો, એટલે હું દ્રશ્ય છું તો ખોટી ભ્રાંતિમાં જીવવાનો પ્રયાસ જનક છોડી દે. અર્થાત બંધન આપણે પોતે પેદા કર્યું છે અજ્ઞાનમાંથી. દેટ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ શેર ઇગ્નોરન્સ. અજ્ઞાન છે કે હું શરીર છું, અને અષ્ટાવક્રજી આપણને મુક્ત કરવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યા છે. જો મન સાથે તાદાત્મ્ય એટલે વેરી સ્ટ્રોંગ આઈડેન્ટિફિકેશન કરશો મન સાથે, તો સુખ અને દુઃખનો અનુભવ કરવો પડશે. એની ચર્ચા તો ગઈકાલે થઈ ગઈ. જો બુદ્ધિ સાથે તાદાત્મ્ય સ્ટ્રોંગ આઈડેન્ટિફિકેશન કરશો તો કાં તો તમે એવું કહેશો કે હું મૂર્ખ છું, આઈ એમ એન ઇડિયટ, ઓર શું કહેશો? આઈ એમ જીનિયસ. દેટ ઇઝ ઇન રિલેશન ટુ ઇન્ટેલિજન્ટ કોશન્ટ, દેટ ઇઝ IQ. હું શું સમજાવવા માંગુ છું? તમે જેની સાથે તાદાત્મ્ય કરશો એ તમે થઈ જવાના. અને આ IQ ના રિલેશનમાં જ આપણે કહીએ છીએ કે સમવન ઇઝ જીનિયસ એન્ડ સમવન ઇઝ ઇડિયટ. પણ જો મને સમજાઈ જાય કે હું શરીર નહીં, તો શરીરમાં રહેલી ઇન્દ્રિયો નહીં, જ્ઞાનેન્દ્રિય નહીં, કર્મેન્દ્રિય નહીં, આમાં હું કંઈ છું જ નહીં. તો જો હું માનું કે હું શરીર છું, વન્સ અગેન, દેશ અને કાળનું બંધન છે, ગર્ભમાં પુરાવાનું બંધન છે, ચિતા પર બળવાનું બંધન છે, વૃદ્ધાવસ્થાનું બંધન છે, રોગમાં પીડાવાનું બંધન છે, કર્મ કરી અને ભવિષ્યમાં મળનારા કર્મના ફળ ભોગવવાનું બંધન છે અને છે. પણ જો હું સમજી જાઉં, અષ્ટાવક્ર સમજાવે છે, અને હું સમજી જાઉં, હું નહીં સમજું. કેમ? સ્વામીજી તમે કહ્યું ને 3 જાતના અંતઃકરણ હોય, એટલે અમારું જેવું અંતઃકરણ હશે એવી રીતે અષ્ટાવક્રના ઉત્તર અમે કોતરીશું હૃદયમાં, મને વાંધો નથી. જો હું દેહ નથી સાહેબ, જો હું દેહ નથી, તમે કાલ્પનિક રીતે તો વિચારો સાહેબ, વિચારી શકો એક સેકન્ડ માટે? મેં સમજાવ્યું ને કે શરીર દ્રશ્ય છે, તમે ના દ્રષ્ટા છો. હવે મને સાચું કહો, જો તમે શરીરના દ્રષ્ટા છો તો તમે શરીર થઈ શકો? હા કે ના? જો સાહેબ એવું હોય ને, ભગવાન એવો નિયમ બનાવ્યો હોત ને, તો આ હોલમાંથી હમણાં છૂટશે ને જ્યારે તમે બહાર નીકળશો અને બહાર એક ગાય ઊભી હોય ને તમે ગાયને જોઈ નાખો, ગાય દ્રશ્ય છે અને તમે શું છો? એના દ્રષ્ટા. અને ભગવાને એવો નિયમ બનાવ્યો, તમે જેને જુઓ એ તમે થઈ જાઓ. તો ગાયને જોતા શું થાય?
ત્યાં સુધી તો વાંધો નહીં, બધા કે લે ગાય આ ગાય તો પવિત્ર કહેવાય, માતા કહેવાય, પણ ભૂલથી ગધેડાને જોઈ લો તો. પણ ભગવાન એવો નિયમ નથી બનાવ્યો સાહેબ. એટલે આપણે જેને જોઈએ થઈ શકીએ નહીં, અને આપણે આવી ભૂલ કરી બેઠા. આ શરીરને જોઈએ તો આપણે માની લીધું કે હું શરીર છું. અને જો તમે માની લો હવે સમજાયા બાદ કે હું આ દ્રશ્ય શરીર નથી, સાંભળજો, તો તમે કોણ છો? દ્રષ્ટા. હા કે ના? અને જો તમે દ્રષ્ટા છો તો તમે સાકાર છો કે નિરાકાર છો? જો બધાને પૂછું છું ભાઈ, 2-4 જણા નહીં. જો તમે આજે એક જ નિર્ણય કરો કે હું શરીર નથી, તો તમે આત્મા છો અંદર રહેલો, અને આત્મા છો તો તમે દ્રશ્ય છો કે અદ્રશ્ય છો? અદ્રશ્ય. અદ્રશ્ય એટલે કેવો કહેવાય? નિરાકાર. અને જો તમે નિરાકાર છો તો તમે કેટલા છો? 2, 3, 4, 5 કે 1? વાહ! સ્પેસ ઇઝ વન એન્ડ લિમિટલેસ. આકાશ એક છે અને અસીમ છે. આકાશની કોઈ સરહદ નથી. આકાશ એક જ છે. પણ એને આકાશ કેમ કહે છે? કારણ કે જેને જેને આકાર છે, જે સાકાર છે, જે આંખે દેખાય છે, જેને દ્રશ્ય કહેવાય છે, એ બધાને આકાશ પોતાની ભીતર પરિભ્રમણ કરવા માટે અવકાશ આપે છે. ઓલ હેવનલી બોડીઝ. પછી મંગળ હોય કે ગુરુ હોય કે શુક્ર હોય, ગ્રહો, નક્ષત્રો, તારાઓ, ધૂમકેતુઓ, એન્ટાયર મિલ્કી વે, આકાશ ગંગા પણ નિરાકાર આકાશની અંદર પરિભ્રમણ કર્યા કરે છે. વાહ વાહ વાહ! આકાશ નિરાકાર છે, આકાશ અદ્રશ્ય છે, આકાશ લિમિટલેસ છે. પણ એને આકાશ કેમ કહ્યું? બધાને અવકાશ આપે છે પોતાની ભીતર ફરવા માટે. અને એ આકાશ એક છે, અસીમ છે, અદ્રશ્ય છે. આહા! અને એ આકાશ કેવું છે? બહુ સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મ છે માટે દેખાય નહીં. હવે મારે તમને એ પૂછવું છે, આકાશ અસીમ છે, અદ્રશ્ય છે, નિરાકાર છે, પણ એ આકાશનું કારણ શું? ઉપનિષદો, વેદો કહે છે, એ તસ્માદાત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયોરગ્નિ અગ્નિરાપઃ અદ્ય પૃથ્વી. Theory of creation according to Indian scriptures. My dear sir, ઉત્પત્તિનો કોઈ સિદ્ધાંત આપણા શાસ્ત્રો, ઉપનિષદો, વેદોએ આપણને આપ્યો. અને જો આકાશ એ પરમ તત્વ એટલે આત્મામાંથી ઉત્પન્ન થયું હોય, અને આકાશ આટલું સૂક્ષ્મ હોય, આકાશ આટલું અસીમ હોય, આકાશ આવું નિરાકાર હોય, અને આકાશ જો બધાનો સમાવેશ પોતામાં કરે, સૂર્ય ક્યાં આકાશમાં, ચંદ્ર ક્યાં આકાશમાં, પૃથ્વી ક્યાં આકાશમાં, નક્ષત્રો ક્યાં આકાશમાં, ધૂમકેતુ ક્યાં આકાશમાં, જે કંઈ અસ્તિત્વમાં છે પિંડ અને બ્રહ્માંડ, મેક્રોકોઝમ અને માઇક્રોકોઝમ છે ક્યાં? આકાશમાં. વાહ વાહ! અને આકાશ ક્યાં છે? આત્મામાં. અને એમાંથી એનો જન્મ થયો. તે આત્મા કેટલો સૂક્ષ્મ હશે! અને સૂક્ષ્મ છે માટે જ સૌની ભીતર છે. અને સૌની ભીતર છે એટલે બહારનું તો બધું જુએ છે, શરીરની અંદરનું પણ બધું એ જુએ છે. વાહ વાહ વાહ! હે જનક, તો આ દ્રશ્ય શરીર દેહ નથી. દેહની ભીતર ફિઝિકલ ગ્રોસ બોડી. આ સ્થૂળ શરીર તો કન્ટેનર છે, બટ માય ડિયર સર, યુ આર કન્ટેન્ટ ઇનસાઇડ યોર ગ્રોસ બોડી, which is known as existence, beliefs and consciousness. એટલે તું એક છે અને દેહ અનેક છે. વાહ! આ સમજવું છે એ વાત. સિમ્પલ વસ્તુ કેવી રીતે સમજાય? કેટલા બધા રૂવાડા છે. રૂવાડા અનેક છે, પણ હાથ છે એક છે. વાળ અનેક છે, માથું એક છે. દ્રષ્ટિ ઇન્દ્રિય એક છે, દ્રશ્યો અનેક છે. શ્રવણેન્દ્રિય એક છે, પણ શબ્દો અનેક છે. જીભ એક છે, સ્વાદ અનેક છે. ટાપુઓ અનેક છે, પણ દરેક ટાપુ ધરતી સાથે નીચેથી જોડાયેલો છે. એટલે મધર અર્થ કે ધરતી
એક છે, વૃક્ષો અનેક છે, જંગલ એક છે, એમ શરીરો અનેક છે, આત્મા એક છે, અને એના જેવો બીજો નથી. નોન ડ્યુઅલ રિયાલિટી. અને હે જનક, તું એવો છે, પછી શા માટે પીડાય છે કે હું બંધનમાં છું? તું શરીર માનીશ તો યુ હેવ બાઉન્ડ્રી. વાહ, આટલી જ છે, બસ આટલી જ. અને હું કેટલી જગ્યાએ રોકું છું? 1.5 ફૂટ બાય 1.5 ફૂટ, અને તમે તો અડધું ફૂટે રોકતા નથી. એક જ સમયે તમે અનેક સ્થળો ના હોઈ શકો. આ ટાઈમમાં તમે અમદાવાદના અને આ હોલમાં જ હોઈ શકો, એક જ સીટ ઉપર હોઈ શકો, આ એક સમયે. જ્યારે આત્મા આ સમયે અનેક સ્થળો નહીં, બધે જ હોઈ શકે. વાહ! એટલે જો શરીર આપણને માનીશું તો જ આપણે બંધનમાં છીએ. જો હું દેહનો દ્રષ્ટા છું, સાક્ષી છું, તો મારે બંધન કેવું? આત્મા છું તો મારે બંધન નહીં. અને બંધનના અભાવે જો બંધન જ નથી, વેર ઇઝ ધ ક્વેશ્ચન ઓફ મોક્ષ? વેર ઇઝ ધ ક્વેશ્ચન ઓફ લિબરેશન? વેર ઇઝ ધ ક્વેશ્ચન ઓફ સેલ્ફ રિયલાઇઝેશન? પણ હું બંધનમાં છું, ભ્રાંતિમાં, તો જ મારે મુક્તિની આવશ્યકતા હોય છે. એટલા માટે જનકને કહેવામાં આવ્યું, એકો દ્રષ્ટાસી સર્વસ્ય. તું એક દ્રષ્ટા છે સર્વનો, અને દ્રશ્યથી તું અસંગ છે. દ્રશ્યનો તને સ્પર્શ નથી, તો તારે બંધન કેવું? અજ્ઞાનમાં જો તું તને દેહ માનીશ તો જ આ બધી પંચાત્મા તું પડીશ. હું દેહ છું તો હું કરતા છું, અને હું કરતા છું તો હું પુણ્ય કર્મ માટે દોડાદોડ કરું છું. અત્યારે આટલી બધી ભીડ અહીંયા કેમ છે? કે સ્વામીજી સારું બોલે છે એટલે નાય. સમજી જવાનું, અમારે પુણ્ય કર્મ કમાવવું છે, એટલે અમે સત્સંગ કરવા આવ્યા છીએ. મને મોટી બહેનો માફ કરે, અને ઘરની અંદર જે જુવાન યંગ નાનીઓ મને વહુઓ હોય ને, એ બધા જ કહેતા, બા તમે જાઓ સત્સંગમાં, બા તમે પેલા હોલમાં જાઓ ને એટલે ઘેર શાંતિ. એટલે અડધી બાવો એટલે આવી હોય. રખે કોઈ એવું માને કે સ્વામીજી સારું બોલે છે એટલે કોઈ આવે. અડધા લોકો પુણ્ય કમાવા આવતા હોય. એટલે જો હું શરીર છું તો હું કર્મ કરું, જો હું કર્મ કરું તો પુણ્ય કર્મ માટે દોડાદોડ કરું. ના ના સ્વામીજી એવું નહીં, અમે મારે પુણ્ય કંઈ જોઈતું નથી. તો તમે કેમ આવ્યા છો? પાપ ધોવા. એટલે કાં તો પુણ્ય કમાવા માટે દોડતા હે સાહેબ, અને પાપ કર્મ છે એને ધોવા માટે. એટલે કાં તો પુણ્ય માટે આપણી દોડ હોય, અને કાં તો છે ને સાહેબ આ પાપ કર્મ છે એમાંથી છૂટી અને પોતાની જાતને નિર્દોષ દોષ મુક્ત જાહેર કરવી છે, માટે આપણે જતા હી આવા કાર્યક્રમો. કાં તો પાપ મુક્ત થવા દોડીએ છે, કાં તો પુણ્ય કમાવા માટે દોડીએ છે. જો હું કરતા છું અને કરતા ભાવે કર્મ કરું છું તો મને કર્મનું ફળ તો મળવાનું. અને ફળ સારું મળે કે ખોટું મળે, પણ જો હું ભોગવું સારું કે ખોટું ફળ, તો હું ભોગતા કહેવાઉં. એટલે જો હું શરીર છું તો કાં તો કરતા છું, શરીર છું તો કાં તો ભોગતા છું. આઈ એમ ડુઅર ઓર એન્જોયર. આ બેમાંથી એક તો છું જ. અને સાહેબ આવી ભ્રાંતિમાં જીવીશું ને તો આપણે દુઃખને નિમંત્રણ આપીશું, એમાં કોઈ શંકા નથી. લોકોએ કહ્યું, આપણે સાંભળ્યું, પાપી છો, ચારિત્રહીન છો, ચોર છો, અનીતિવાન છો, અધાર્મિક છો, અસત્યવાદી છો, અસામાજિક છો, એ યુ આર એન્ટી સોશિયલ એલિમેન્ટ. હે, આપણે જ્યારે આપણા વિશે આવું બધું સાંભળીએ ને સાહેબ, તેમ થાય, અચ્છા તમે મને આવું કહ્યું, હું બતાવું. એટલે પાછું પુણ્ય કર્મ કરી, દાન આપી, આપણી તકતીઓ લગાવી, અને ચોક ઉપર ચાર રસ્તા હોય, ફલાણા શેઠનો ચોક, રમણભાઈનો ચોક, લોખંડવાળાનો ચોક. કાં તો ચોક ઉપર નામ લખાય, કાં તો તકતી ઉપર લખાય, અને કાં તો ચેક ઉપર લખાય. અને જ્યારે કોઈને ચેક આપવો હોય ને ત્યારે પહેલાંથી ગોઠવણ કરેલી હોય કે જે ચેક આપે ત્યારે 10 ફોટોગ્રાફર વિડીયો વાળા ઊભા હોય, અને પાછો આમ આપે જ નહીં જલ્દીથી, જ્યાં સુધી પેલો તૈયાર ના થાય ત્યાં સુધી. આહા, સુંદર વસ્તુ શું બને જીવનમાં એ સમજવાની.
જો તમને કોઈ મોહર મારી કે પાપી છો, ચારિત્રહીન છો, અનીતિવાન છો, તો હવે તમે સારા દેખાવ માટે દોડાદોડ કરશો. પણ તમે દોડાદોડ કેમ કરો છો? તમે કર્મ કેમ કરો છો? તમે ભ્રાંતિમાં છો હું શરીર છું, તમે શરીર છો તો તમે કર્મ કરો. જે ક્ષણે દ્રઢ નિર્ણય થઈ ગયો કે હું તો સાક્ષી છું. સાહેબ, ક્રિકેટની મેચ જોઈ છે, અમ્પાયર રન લેવા દોડે છે? નહીં. અમ્પાયર બોલિંગ કરે? નહીં. અમ્પાયર ફિલ્ડિંગ કરે? નહીં. તો શું જખ મારવા ત્યાં ઊભો છે? અલા પણ એ ના હોય તો રમત રમાય નહીં. સમજાય છે? એ પેલો અંદર બેઠો છે ને, જે સચ્ચિદાનંદ નિરાકાર ચૈતન્ય સ્વરૂપ, એ ના હોય ને, આંખ જોઈ શકે નહીં. એટલે આંખ દ્રષ્ટા અને સામે દેખાય દ્રશ્ય, એ રમત રમી શકે નહીં. કાન શબ્દોને ગ્રહણ કરી શકે નહીં. પેલો અંપાની જેમ અંદર બેઠો છે, એ ના હોય તો કોઈ ઇન્દ્રિયો અને કોઈ મન ને કોઈ બુદ્ધિ કોઈ કર્મ કરી શકે નહીં. સાંભળી, તમે બોલો છો એ ડફ દઈને પડી જવું, બોલી શકાય નહીં. એટલે પેલો એવો અમ્પાયર થઈને અંદર બેઠો છે કે છે માટે બધું એ પોતે કંઈ ના કરે અંપાની જેમ, છતાં રમત ચાલ્યા જ કરે જીવનની. બસ એ જ પ્રમાણે આવું સમજી લેવાનું કે જો તમે તમને શરીર માનશો તો પુણ્ય કમાવા માટે દોડશો, કાં તો પાપથી મુક્ત થવા માટે દોડશો. દોડાદોડમાં સાહેબ જીવન સમાપ્ત થઈ જાય. અને હું તમને કહું, તમે દોડાદોડ કરો તો તમને શાંતિ મળે ખરી. ભગવદ્ ગીતા તો ના કહે છે અશાંતસ્ય કુત સુખમ. એ અશાંત વ્યક્તિ કહેવાય દોડાદોડ કરનારો. તો શું કરી દેવાનું? આજે જે કર્યું છે તેમ કેવા શાંતિથી ડાયાડમરા થઈને બેઠા છો, એમ મનને શાંત કરી મારું કંઈ જ બગડવાનું નથી, જો હું આત્મા છું એવું સમજી જવું તો, અને દોડાદોડ સમાપ્ત થઈ જાય. પણ દોડાદોડ કોઈને સમાપ્ત કરવી નથી. પોતાના ઘરનું તો કામ બરોબર છે જાણે, પણ બાજુવાળાને કહી આવે તમારે કંઈ કામ હોય તો મને કહેજો. કેમ? એને હારા બનવું છે માટે. લેવા દાવા ના હોય, કોઈનું લગ્ન ચાલતું મેં માડવામાં પી જાય કે હું પીરસવા લાગું, તને ક્યાં બોલાય છે? પણ મને શોખ છે. એટલે શું કરવા પણ. અને જુઓ, આ પ્રવચન સાંભળીને જશો ને, રસ્તામાં જો ભૂલે ચૂકે તમને ભટકાઈ ગયો ત્યારે તને શું ખબર? લે, હું પ્રવચન સાંભળીને આવ્યો, આત્મા તો આવું કહેવાય. ચાલ, આ તમારે જવાનું કામ નહીં હો. એ તો આ તો છે ને બહુ બુદ્ધિવાળા લોકો જ આવે. આ કરવાની જરૂર શું? આપણે કંઈ નહીં કરવાનું સાહેબ. મૌન થઈને વિચારણા કરવાની જીવનની. અને હું કોણ છું એ સમજવાનો પ્રયત્ન કરવાનો. આત્માનમ સતતમ જાનમ કાલમ નય મહામતે, શંકરાચાર્ય કહી ગયા. સતત આત્માને જાણવાની પ્રક્રિયા ચાલુ રાખો અને જીવનનો જે શેષ સમય બચ્યો છે ને એ પસાર કરવાનો પ્રયત્ન કરો. અરે ગવર્મેન્ટ તમને રિટાયર્ડ કરી નાખ્યા. રિટાયર્ડ કરે એટલે તમે સમજો છો યુ આર યુઝલેસ. હવે તમે અમારી સરકારમાં નોકરીમાં કામ કરી શકો નહીં, એટલે સરકારે એક ઉંમર નક્કી કરી રિટાયર્ડ. અને અહીં તો રિટાયર્ડ થાય ને એને 1 વર્ષ પહેલાં પ્લાનિંગ ચાલુ હોય કે રિટાયર્ડ થયા પછી શું કરીશ. કેમ? આપણે વી આર વર્કોહોલિક્સ. કામ વગર જીવાય એમ નથી એવું આપણે માની લીધું છે, કારણ કે હું શરીર છું માટે. તો હવે આગળ સમજીએ આપણે. જો આપણને જ્ઞાન થઈ જાય કે હું શરીર નહીં, તો હું કરતા નહીં, તો હું ભોગતા નહીં, અને તો હું સચ્ચિદાનંદ આત્મા છું અને જ્ઞાનમાં સદા નિત્ય મુક્તિ વસેલી છે. સર્વદા મુક્ત પ્રાય અસી, એવું અષ્ટાવક્રે આપણને સમજાવ્યું. પણ સ્વામીજી, જો હું માની લઉં કે હું શરીર નહીં, જો હું શરીર જ નથી, તો શરીરનો માલિક જ કોઈ હોય ખરો? ના હોય. ચોખ્ખું જ કહું છું. એટલે શું? તમે શરીર છો તો શરીરનો માલિક કોઈ છે. અને શરીરનો માલિક કોણ? પેલો જીવાત્મા. એટલે શરીરને તો બાળી નાખવામાં આવે, પણ પેલું જીવાત્મા રીબર્થ માટે, નવા શરીરને પ્રાપ્ત કરવા માટે ઉત્ક્રમણ કરે છે. ભગવદ્ ગીતામાં કહ્યું તેમ ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ, ઉત્ક્રમણ કરે છે અને નવું શરીર લેવા માટે જીવાત્મા જાય છે. પણ તમે સમજી જાઓ, હું શરીર જ નહીં, તેનો કોઈ માલિક હોઈ શકે નહીં. વાહ વાહ! તો હું શરીર નહીં તો મારે જીવાત્મા નહીં. હું સાંભળજો, હું શરીર નહીં તો મારે જન્મ નહીં અને મોત નહીં. અને જો હું જીવાત્મા નહીં તો મારે શરીર બદલવાનું નહીં, અને મારે શરીર બદલવાનું નહીં, તો આઈ એમ ફ્રી ફ્રોમ રીબર્થ. વાહ વાહ! કેવી રીતે થવાય? જ્ઞાનથી માત્ર. કંઈ કરવાનું, કંઈ કરવું એ જ મહાન ભ્રાંતિ છે. પણ એ ભ્રાંતિનો જન્મ એટલા માટે છે કે હું ભ્રાંતિમાં જીવું છું કે હું શરીર છું માટે.
જો શરીર નહીં તો જન્મ નહીં, મોત નહીં. જો હું જીવાત્મા નહીં તો મારે શરીર બદલવાનું નહીં. શરીર બદલવાનું નહીં તો મારે ઉર્ધ્વયુની નહીં, અધોયુની નહીં, તો મારે સ્વર્ગ નહીં, તો મારે નર્ક નહીં. સ્વર્ગ અને નર્કની દોડાદોડમાંથી હું મુક્ત થઈ જાઉં. હું જીવાત્મા નથી તો મારે પૂર્વજન્મ નથી, એટલે ભૂતકાળ નહોતો. અને જો હું જીવાત્મા નથી તો મારે પુનર્જન્મ નથી, એટલે ભવિષ્ય પણ નથી. એટલે આઈ એમ ફ્રી ફ્રોમ ટાઈમ. આઈ એમ ટાઈમલેસ સુપ્રીમ રિયાલિટી. વાહ ભાઈ વાહ! આવા એક સાંજના પ્રવચનમાં જઈને શીખી ગયા. આઈ એમ ફ્રી ફ્રોમ ટાઈમ. આઈ એમ નોટ લિમિટેડ બાય ટાઈમ. આઈ એમ નોટ કન્ડિશન્ડ બાય ટાઈમ. Where is the question of birth and death? એ સાયકલ મેં સમાપ્ત કરી નાખી આજે. હું સમજ્યો કે હું શરીર નહીં. શરીર નહીં એટલે સીન. આઈ એમ નોટ સીન બટ આઈ એમ સીયર. હું દ્રશ્ય નહીં પણ એનો દ્રષ્ટા. આઈ એમ નોટ ઓબ્જેક્ટ ઓફ પરસેપ્શન બટ આઈ એમ પરસીવર. આવું સમજતાની સાથે બેડો પાર થઈ જાય. પણ સાહેબ સમજવું કોને છે? રસ્તામાં પેલાને ઊભો રાખીને કહી, એટલે તને ખબર છે, એટલે એ હું તારો કાકો થયું, તને ભણાઈ ગણાઈને મેં મોટો કરે, ઉતારી જાય. કેમ? પેલાને અભિમાન છે. પણ હું શરીર હોઉં તો કોઈનો કાકો, હું શરીર હોઉં તો કોઈનો બાપો, હું શરીર હોઉં તો કોઈનો પુત્ર, હું શરીર હોઉં તો કોકનો કંઈક થવું. કેવી ભ્રાંતિ, નરી ભ્રાંતિ! આ બધા બેઠા તમે તો પતિ એટલે કોઈના હસબન્ડ તો હશો ને? મને એક વાત સાહેબ, તમે જો કોઈના હસબન્ડ હોય તો તમારી જન્મ તારીખ બરાબર. જે માણસ માને છે કે આમ હસબન્ડ, કે જે માને હું વાઈફ, હસબન્ડ કે વાઈફની જન્મ તારીખ કઈ ભાઈ? એટલે હસબન્ડે જન્મે નહીં ને વાઈફે જન્મે નહીં. તો કે ખોટું પેલા હસ્તો મેળાપ કરે ઉપર એટલા માટે પડદો ઢાંકી દે છે, કોઈને ખબર ના પડે એટલે. અને પહેલાં હગાવા લાઈને કે ગોર જલ્દી કરો હો, અમારું બહુ ટાઈમ ના લેશો. પણ પેલો વરરાજા ખાનગીમાં આમ હાથ મેળાપ કરાવે ને, પડદો પેલું કપડું ઢાંકે ને એટલે કહી દે, તું તાર 4 મંત્રો વધારે બોલ, પછી બન મળી જગ્યા હાથમાં આવ્યો, હાથ પકડવાની મજા આવે. આ હસ્તો મેળાપ થઈ ગયો ને સાહેબ, એક ક્ષણે નક્કી થઈ ગયું. શું? આજથી તું મારો વર ને હું તારી વહુ. ઉતારી. એટલે હું તમને પૂછું છું, આ સંકલ્પ જ છે ને? શી ઇઝ માય વાઇફ ઓર હી ઇઝ માય હસબન્ડ. નક્કી કેવી રીતે કર્યું? મનથી નક્કી કર્યું? ખોટું ભ્રાંતિ. જેમ હું શરીર છું એવું નક્કી થયું, એમ નક્કી થયું કે આ મારી પત્ની, અને પેલી કે તું મારો વર. વરની પણ જન્મ તારીખ નથી, વહુની પણ જન્મ તારીખ નથી, એમ જીવાત્માની જન્મ તારીખ નથી. પેલો સચ્ચિદાનંદ આત્મા છે. અજ્ઞાનમાં આવતાની સાથે અવિદ્યાની ઉપાધિ ધારણ કરી અને માનવા લાગ્યો હું જીવાત્મા છું. શરીર જ નથી તેનો માલિક જીવાત્મા કેવો? એટલે સમજો સાહેબ, જો હું જીવાત્મા નથી તો મારે ભૂતકાળ નહોતો, મારે ભવિષ્ય કાળ પણ હોઈ શકે નહીં. અને હું તો કાળ મુક્ત આત્મા છું. દેશ કાળ અને વસ્તુથી મુક્ત છું. દેશ કાળ વસ્તુથી અપરિચ્છિન્ન આત્મા છું. આમ જો આત્માથી અજાણ હશો તમે તો તમે બંધનની યુક્ત હશો, અને તમને આત્મજ્ઞાન થશે કે હું સચ્ચિદાનંદ આત્મા છું. તો તમને જ્ઞાન અને જ્ઞાન મળશે. હું નથી કહેતો, ઉપનિષદ કહે છે રીતે જ્ઞાને ન મુક્તિ. જ્ઞાન વિના મોક્ષ કે મુક્તિ નથી. અને જ્ઞાનાત મુક્તિ, જ્ઞાનથી જ મુક્તિ છે. અને એટલા માટે કહ્યું, જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. જ્ઞાન રૂપી અગ્નિમાં તમામ કર્મો બાળીને ભસ્મીભૂત કરતાની સાથે સમજાઈ જશે. ભૂતકાળ નહીં, મારે વર્તમાન નહીં, મારે ભવિષ્ય નહીં. હું દેખાવું એવું શરીર નહીં, પણ હું તો શરીરનો દ્રષ્ટા છું. શરીરથી મુક્ત છું. શરીર નહીં તો જીવાત્મા નહીં, એટલે મને પુનર્જન્મ નહીં, અને મને ભવિષ્યમાં થવાનારો છે એ જન્મ પણ નહીં, અને મારે પહેલાંનો જન્મ પણ હતો નહીં. આવી રીતે અષ્ટાવક્ર જનકને કહે છે, મુક્ત પ્રાયોસી સર્વદા. જો તું તને દ્રષ્ટા માનીશ તો તું સર્વદા મુક્ત છે એવું તું અનુભવી શકીશ. આ મોટાભાગના વડીલો બહુ બેઠા છો. મેં પણ મોતિયાનું ઓપરેશન કરાયું છે. સાહેબ તમારામાંથી કોઈ કે તો મોતિયાનું ઓપરેશન કરાયું છે કે નહીં?
સાહેબ કરાયું હશે કે નહીં? કેટરેકનું ઓપરેશન કરાયું કે નહીં? સાહેબ તમને કેવી રીતે ખબર પડી કે મને કેટરેક આવે છે? હું જો સાંભળો, સીધી સાદી વાત, તમને આછું દેખાય છે આંખે એવું તમને કોણે કહ્યું? હું પૂછું છું. તમે ડૉક્ટરને કમ્પ્લેન કરીએ છે ને કે મને આછું દેખાય છે અથવા પીળીઓ થાય, જોન્ડિસ તો પીળું દેખાય છે. હે ભાઈ, તમને કોણે કહ્યું? તમે આંખથી ખબર પડી? મારી વાત સાંભળજો. તમને આંખે એમ કહ્યું કે મને ઝાંખું દેખાય છે? તમારી આંખ કહી શકે? ના, આંખને તો વાણી નથી. આંખની કમ્પ્લેન કોણે કરી? વાણીએ. એટલે સમજાયું કે નહીં? આંખ બીજું બધું જોઈ શકે, પોતાની આંખ પોતાની જોઈ શકે? હા કે ના? તો તમને કેવી રીતે ખબર પડી કે મને મોતિયો આવે છે ને મને ઝાંખું દેખાય છે ને મને પીળું દેખાય છે ને મને આમ? કોણે કહ્યું તમને? કોઈ બીજાએ? The one who is seer of eye. આંખ નથી કહેતી કે મને ઝાંખું દેખાય છે, કોઈ બીજાએ કહ્યું. કેમ? આંખની કમ્પ્લેન આંખ કરી શકે નહીં, કારણ કે આંખ જડ છે. આંખની કમ્પ્લેન ડોક્ટર પૂછે શું થાય છે, તરફ બેહી રહેવાનું. ડોક્ટર પૂછે શું થાય છે, નહીં બોલવાનું. કેમ? આંખને કે આંખ બોલ, આંખ બોલ. દુઃખ તો તારું છે ને, તને નથી દેખાતું. અલી આંખ બોલ, અલી આંખ બોલ, કો. આંખ ના કે. આંખની કમ્પ્લેન આ વાણી કહે છે. આંખ તો જડ છે. એવી રીતે હું તમને એમ પૂછું છું. તમે જ્યારે મને એમ કે સામે જોરથી બોલો ને, કેમ? તો કે મને કાને સંભળાતું નથી, ઓછું સંભળાય છે. પણ તમારો કાન કમ્પ્લેન કરી શકે? નહીં. હા, એટલે કાનનો દ્રષ્ટા પણ કોક છે, આંખનો દ્રષ્ટા પણ કોક છે. અને આંખ અને કાન આ બંનેની પીડાને જાણે છે કોણ? જે જડ ના હોય તે. જડ તો જાણી શકે નહીં, જેવા ઘડિયાળ મૂક્યું હતું એમ. અને તમારી સુષુપ્તિનો અનુભવ તો તમને ખબર છે કે when mind is at rest, deep sleep ની અંદર. અને what is your experience of deep sleep? જ્યારે તમે સુષુપ્તિમાં હો ત્યારે તમારો અનુભવ શું છે? I don't know anything. અહમ કિમપી ન જાનામિ. કેમ? માઇન્ડ ઇઝ એટ રેસ્ટ. આંખો બંધ છે, કાન સાંભળતા નથી, નાક સૂંઘતું નથી, તમે વાણી બોલતી નથી. એટલે બધા ઇન્દ્રિયો આરામ કરે છે, મન પણ આરામ કરે છે, બુદ્ધિ કોઈ નિર્ણય લેતી નથી. અને એવી અવસ્થામાં સવારે તમે ઉઠો ત્યારે કે ભાઈ તમારો વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ? મને કઈ, હું તો છે ને આ ગિરનાર પર્વત પર ગયો તો 11,000 પગથિયા ચડીને થાકી લોથપોથ થઈ ગયો ભાઈ, ખાટલામાં પડતા સાથે હુઈ ગયો. પણ વચમાં શું બન્યું? મેં કહ્યું ને, આઈ ડોન્ટ નો એનીથિંગ. There is ignorance? No, there is knowledge. I know that I don't know. તો એવું કહેનાર કોણ? આંખ આરામ કરે છે, કાન નતા, જીવ નથી, મન નતું, આ બધા આરામ કરતા હતા. તો તમને કોણે કહ્યું કે આઈ ડોન્ટ નો? ધેર મસ્ટ બી સમબડી. કોઈ વસ્તુ ત્યાં પ્રેઝન્ટ હોવી જોઈએ, અને કોઈ વસ્તુ જડ ના હોય એવી હોવી જોઈએ કે જેવું સ્ટેટમેન્ટ કરી શકે, આઈ ડોન્ટ નો. એન્ડ હુ ઇઝ ધેટ? જેને આપણે દ્રષ્ટા કહીએ છીએ, આત્મા. અને રોજ બરોજનો આપણો અનુભવ છે, તો પણ આપણે માનવા તૈયાર નથી કે આવી નિરાકાર દ્રશ્ય ના હોય એવી કોઈ વસ્તુ છે. એટલું જ નહીં, એ હું છું કે જે હું કમ્પ્લેન કરું છું. એટલે તો પછી આ આત્મા છે કેવો? તો કે એકો દ્રષ્ટાસી સર્વસ્ય. એ આત્મા એક જ છે અને બધાનો દ્રષ્ટા છે. અને હે જનક, એ દ્રષ્ટા તું છે. યુ આર સીયર, યુ આર પરસીવર. તું દ્રષ્ટા છે અને એક છે. અને તું એવો એક દ્રષ્ટા છે, જડ નથી પણ જે ચેતન છે. એવું તને જ્ઞાન થશે, તારો બેડો પાર થઈ જશે. અને જે છે એને ઉપનિષદો, શ્રુતિઓ સમજાવતી હોય તો જુદી રીતે સમજાવે છે. એનું વર્ણન આત્માનું તો એવું કરવામાં આવ્યું છે કે એ આત્મા કાનનો પણ કાન છે, મનનું પણ મન છે, વાણીની પણ વાણી છે, પ્રાણનો પણ પ્રાણ છે, આંખની પણ આંખ છે. અને એવા આત્માને જે કોઈ જાણી જાય છે, એવા ધીર પુરુષો આ લોકથી શરીર છોડ્યા બાદ
મુક્ત થઈ જાય છે, અમર થઈ જાય છે. મૃત્યુ પૂર્વે એ આત્મા સાથે સાક્ષાત્કાર કરી. એટલે ઉપનિષદો કહે છે શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનો યદ વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ ચક્ષુષ ચક્ષુરતે મુચ્ચ ધીરા પ્રેત્યાસ્માદ લોકાત અમૃતા ભવંતી. કેનું ઉપનિષદ આ વાત સમજાવે છે. અને એ જ વાત આ અષ્ટાવક્ર ઋષિ છે એ જનકને નિમિત્ત બનાવી. એટલે વક્તા દરેક શ્રોતાને સમજાવવા માટે એની એ જ વાત કરે છે કે જ્ઞાનથી તને સમજાશે કે તું સર્વસ્ય દ્રષ્ટા છે, અને જો તું તને દ્રષ્ટા સમજીશ સદા મુક્ત છે. યુ આર લિબરેટેડ વન. તારે મુક્તિની હવે આવશ્યકતા જ નથી, કારણ કે તું બંધનમાં હોઈ શકે જ નહીં. જો તું શરીર છે તો જ તું બંધનમાં હોઈ શકે. હું દ્રષ્ટા છું, સાક્ષી છું, એ જ્ઞાન જ મુક્તિ છે. દ્રશ્ય અને જડનો જે કંઈ આખો મામલો છે એ બધાનો તું દ્રષ્ટા છે, આવી વાત એને સમજાવવામાં આવે છે. હું દ્રશ્યનો દ્રષ્ટાત અર્થાત દ્રશ્ય પ્રપંચનો દ્રષ્ટાત. આખી સૃષ્ટિ છે ને એને આપણે દ્રશ્ય પ્રપંચ કહીએ છીએ. પ્રપંચ એટલે શું? જેમાં બધી પાંચ 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 વસ્તુ હોય, અને બધું પાંચ પાંચ જ છે. હાથના આંગળા પાંચ, હાથના આંગળા પાંચ, પગના આંગળા તો કે પાંચ, જ્ઞાનેન્દ્રિયો તો કે પાંચ, કર્મેન્દ્રિયો તો કે પાંચ, પ્રાણ પ્રાણ વ્યાન ઉદાન સમાન એ બધા પાંચ. ઓહો, બધું પાંચ 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 નું પંચક. ઓહો, અને પંચક એટલે જ પ્રપંચ. જે બહુ કરે પ્રપંચ એ થાય ગામનો સરપંચ. એટલે શું? આ પ્રપંચ અને આ ઈશ્વરની યોજના, આ ઈશ્વરે બધો પ્રપંચ પેદા કર્યો. અને અષ્ટાવક્ર પેલા જનકને કહે છે કે દ્રશ્ય પ્રપંચ, આ પ્રપંચ ભલે હોય પણ તું બધાનો દ્રષ્ટા છે. એટલે શું કહ્યું ખબર પડી અષ્ટાવક્રે? આ પાંચમાં જેટલા પંચક છે એમાં તું તો કંઈ જ નહીં. એટલે તું પાંચ જ્ઞાનેન્દ્રિય છે તો કે નહીં, તું પાંચ કર્મેન્દ્રિય નહીં. કેમ? હું એ બધાનો દ્રષ્ટા છું. હું મારી પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયોને જાણું છું. આઈ એમ શિયર ઓફ માય માઇન્ડ, ઇવન આઈ એમ શિયર ઓફ માય ઇન્ટેલેક્ટ. અને હું કહું છું જો ભાઈ આજે હું નિર્ણય નહીં લેશું કે મારી ઇન્ટેલેક્ટ આજે ડલ છે, જો તમે કાલે બાલે આવજો. કેમ? મારી બુદ્ધિ આજે મંદ પડી ગઈ છે. એટલે તમે ક્યારે એવું સ્ટેટમેન્ટ કરી શકો? બુદ્ધિને જ્ઞાતા હો તો, બુદ્ધિને જાણકાર હોય તો, બુદ્ધિના શિયર હોય તો, બુદ્ધિના પરસીવર હોય તો. એટલે બુદ્ધિથી તમે જુદા છો. તમે બુદ્ધિ નહીં, તમે મન નહીં, તમે જ્ઞાનેન્દ્રિયો નહીં, અને આ બધું જેમાં છે એ શરીર તો તમે હોઈ શકો જ નહીં. પણ સ્વામીજી એમ બધા કહે છે પ્રાણ ગયો તો હું પ્રાણ તો હોઈ શકું. એટલે મૂર્ખ નહીં. પાંચ પ્રાણ આપણે કહીએ છીએ: પ્રાણ, વ્યાન, ઉદાન, સમાન. આપણે એવું બધું કહીને અંગ્રેજી વાળા શું કહે? સિસ્ટમ, ડાયજેસ્ટિવ સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ, બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ, એક્સક્રીટરી સિસ્ટમ. એ લોકો સિસ્ટમ કહે છે ભલા માણસ, અને આપણે એને પાંચ પ્રાણ કહીએ છીએ. પણ તું બધાનો દ્રષ્ટા છે. તું આમાંથી એક પણ વસ્તુ હોઈ શકે નહીં. હું દ્રશ્ય પ્રપંચ છે એનો દ્રષ્ટા છું, પ્રપંચનું અધિષ્ઠાન છું. દ્રશ્ય પ્રપંચ તો મારા પર આરોપ છે. એન્ટાયર મેક્રોકોઝમ અને માઇક્રોકોઝમ, પિંડ અને બ્રહ્માંડ, હું આત્મારૂપી અધિષ્ઠાન છું. મારા પર આરોપ છે સિનેમાના પડદા જેમ. ધી એન્ડ એટલે સિનેમા બંધ થાય, શરૂઆત થાય. અરે આવે કે પિક્ચર શરૂ થાય છે. શરૂ શું થાય? પિક્ચર. બંધ શું થાય? પિક્ચર. પડદો હતો ત્યાંનો ત્યાં. જે ચિત્રો દેખાય છે આપણને પડદા ઉપર, એ ચિત્રો આવે અને જાય. પડદો ક્યાંય જતો નથી. એમ આત્મા ક્યાંય જાય નહીં, ક્યાંયથી આવે નહીં. અધિષ્ઠાન છે, સબસ્ટ્રેટમ જેને કહેવાય. અને જેટલું જેટલું જગતમાં દ્રશ્ય પ્રપંચ રૂપે છે, દેર ઇઝ સુપર ઇમ્પોઝિશન ઓન માય રિયલ સેલ્ફ. દેર ઇઝ સતચિત અને આનંદ જેને કહેવાય, એક્ઝિસ્ટન્સ, બ્લિસ એન્ડ કોન્શિયસનેસ. એટલે અહીં ઘડી કહે છે કે જો તમને સમજ પડી જાય, આઈ એમ સબસ્ટ્રેટ આમ, અને મારા પર આ બધો આરોપ છે નામ અને આકારનો. જેમ માટી છે એના પર આરોપ છે કોનો? ઘડાનો, કોડિયાનો, ઈંટનો, નળિયાનો. આ નામ અને એના શેપ બધાનો આકાર છે. પણ ઘડાની ઉપર નીચે આજુબાજુ છે શું? માટી, માટી અને માટી. એટલે ઉપનિષદે કહ્યું મૃત્તિકા એવ સત્યમ વાચારંભણમ વિકારો નામધેયમ. આ તો વાણીએ બધા ભેદ પાડ્યા છે.
તમે ઘડો કહો તોય માટી, કોડિયા કહો તોય માટી, ઈંટ કહો તોય માટી, કલાડી કહો તોય માટી. અંતે તો માટી ને માટી જ હોય. પણ જ્યારે સમજાઈ જાય હું એ આત્મા છું અને આ બધું જ મારા પર આરોપ રૂપે છે, મારા પર સુપર ઇમ્પોઝિશન છે, અને જે સુપર ઇમ્પોઝિશન હોય ખોટું હોય, અસત હોય, મિથ્યા હોય, ના હોય જન્મ ના હોય મોત. કેવી રીતે? અંધારામાં પડેલી પેલી દોરી અને આપણે દોરીના બદલે દેખાયો સાપ. સાપ જન્મ્યો શેમાંથી? દોરીમાંથી. અને બેટરી લઈને આયા, સાપ ચાલ્યો ગયો. ક્યાં ચાલ્યો ગયો? દોરીની ભીતર. તરત સાપ દેખાય તો આ દેખાય તો એટલે જન્મ્યો તો ને. હા, તો જન્મ્યો તો ક્યાં જતો રહ્યો? બેટરી મારી એટલે જેમાંથી જન્મેલો એમાં પાછો ચાલ્યો ગયો. કેમ? સાપ આરોપ હતો. સ્નેક ઇઝ સુપર ઇમ્પોઝિશન ઓન રોપ. વોટ ઇઝ રિયાલિટી? રોપ. રોપ સબસ્ટ્રેટમ છે, એના પર સાપનો નામ અને આકાર આરોપ છે. એમ આત્મા છે, અધિષ્ઠાન છે, સબસ્ટ્રેટમ છે. આ જે છે એ બધું આરોપ છે. આરોપ છે એટલે ખોટું છે. આરોપ છે એટલે મિથ્યા છે. આરોપ છે એટલે એક જ સમય દેખાય, બીજા સમય ના હોય, અને જે એક જ સમય અનુભવાય એને પ્રાતિભાષિક સત્ય કહેવામાં આવે છે. ડ્રીમ વર્લ્ડ. When we are in dream state, dream દેખાય, સ્વપ્નના પાત્રો દેખાય, બધું જ સમજાય. પણ ક્યાં સુધી? સ્વપ્નમાં હોઈએ ત્યાં સુધી. સ્વપ્નમાં લોટરી લાગી જાય ને એટલા બધા પૈસા લોટરીમાં આવે, ગણતા 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 અને ફડાક દે, ઢગલો ક્યાં ગયો? ભાઈ એક જ સમય દેખાય, એને પ્રાતિભાષિક સત્ય કહેવાય. એમ અજ્ઞાનમાં હોય ત્યાં સુધી આ શરીર દેખાય. શરીર એકલું જ ના દેખાય, શરીરના સગા દેખાય, શરીરના વાલા દેખાય, શરીરની ઇન્દ્રિયો દેખાય, શરીરનું મન દેખાય, શરીરનું મોત ડરાવે, શરીરનો જન્મ ઉલ્લાસ કરાવે. ક્યારે? અજ્ઞાનમાં હોઈએ ત્યાં સુધી જ. પણ અજ્ઞાન અનંત કાળ સુધી ચાલુ ના રહે. જ્ઞાન થતાની સાથે જ અજ્ઞાન અદૃશ્ય, અને અજ્ઞાન જો કારણ હોય તો અજ્ઞાન દ્વારા જે દેખાયું હોય એ કદાપી બાકી બચે નહીં. કારણ કે જ્ઞાન અને અજ્ઞાન, they are just opposite to each other. They cannot exist at a time. અજવાળું હોય ત્યાં અંધારું ના હોય, અંધારું હોય ત્યાં અજવાળું હોઈ શકે નહીં. અજ્ઞાન ચાલ્યું ગયું, મને સમજાયું હું એ આત્મા છું, શરીર હોઈ શકું નહીં, ઇન્દ્રિય હોઈ શકું નહીં, પુનર્જન્મ હોઈ શકે નહીં, પહેલાનો જન્મ મારે હતો નહીં, અને મને ખબર પડી કે આ બધું ખોટું છે, મારા પર સુપર ઇમ્પોઝિશન છે. જાગતાની સાથે સમજી ગયું. ક્યાં? જ્ઞાનમાં જાગતાની સાથે. અને મારે કહેવું પડે, જાગીને જોઉં તો જગત દિશે નહીં. ઊંઘમાં પટા ભોગ ભાસે. અને શંકરાચાર્ય કહે છે જ્ઞાતે તત્વે કહ સંસાર વૈસી ગતે કહ કામ વિકાર. એ ઉંમર વધી ગઈ ને એટલે પેલો આઈને કહે છે કે મારામાં કામ વિકાર જાગતા નથી. એટલે ઢાંડો થયો, હવે ના જાગે કામ વિકાર. 25 વર્ષે કેવું તું ને કે કામ નથી જાગતા. વૈસી ગતે કહ કામ વિકાર શુષ્કે નીરે કહ કાસર. પાણી સુકાઈ જાય તો તળાવ ના કહેવાય. નષ્ટે દ્રવ્ય કહ પરિવારો. એ નાણા વિનાનો નાધ્યો નાણે નાથાલાલ. એ પૈસા ખલાસ થઈ જશે, કોઈ તને પૂછશે નહીં. એમ જ્યારે જ્ઞાન થશે ત્યારે જ્ઞાતે તત્વે કહ સંસાર. જ્યારે મને સમજાશે હું અધિષ્ઠાન છું, આઈ એમ સબસ્ટ્રેટમ ઓફ એન્ટાયર યુનિવર્સ, અને એ આત્મા છું, સત છું, ચિત્ત છું, આનંદ છું, હતો છું ને રહેવા વાળું છું, એવું જ્ઞાન થતાની સાથે જ આ દ્રશ્ય પ્રપંચ છે એ સમાપ્ત થઈ જશે. અંતે આ અષ્ટાવક્રજી સમજાવે છે, પેલો સમજવાનો પ્રયાસ કરે છે. અને જો જનક સમજે તો જનકને એવું કહેવું જ પડશે, હું હાથ વગરનો છું અને છતાં સ્વર મને સ્પર્શું છું. હું આત્મા છું, હાથ વગરનો છું ને બધાને સ્પર્શું છું.
હું આંખ વગરનો છું છતાં સર્વનો દ્રષ્ટા છું, આઈ એમ સિયર. હું કાન વગરનો છું છતાં સર્વનો શ્રોતા છું. હું મન વગરનો છું છતાં મનતા છું. વાણી વગરનો છું અને છતાં વક્તા છું. મારે ચિત્ત નથી છતાં ચિંતન કરતા છું. હું જ્ઞેય નથી એટલે હું દ્રશ્ય નહીં, જ્ઞેય નહીં, હું તો જ્ઞાતા છું. મારાથી છૂપું કંઈ નથી. સાંભળજો, મારાથી છૂપું કંઈ નથી, અજ્ઞેય કંઈ નથી, અને છતાં હું છાનો છૂપો સૌના હૃદયની ભીતર રહેલો આત્મા છું. આત્મા તરીકે હું અસંગ છું, નિસંગ છું. સાંભળજો, હું અસંગ છું, નિસંગ છું. હું કોઈને અડતો નથી, હું જીવનમાં કોઈને નડતો નથી, અને માટે જ હું કોઈ કાળે કોઈને જડતો નથી. હું નડતો નથી, અડતો નથી, હું કોઈને જડવું એવો નથી. એ સચ્ચિદાનંદ આત્મા હું છું. એ જ્ઞાન પરમાત્મા આપ સૌને કરાવે. આપ પણ કહી શકો અસંગાત્મા છું, કોઈને અડું નહીં. યાદ રાખજો સાહેબ, કોઈને જીવનમાં નડશો નહીં, તમને કોઈ શોધી નહીં શકે. હું નડતો નથી, અડતો નથી, માટે કોઈને જડતો નથી. એવી અનુભૂતિ ભગવાન આપ સૌને કરાવે. એવી નમ્ર પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપો. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.